चलो बाळको આપણે ગયા લેક્ચરમાં જે સવાલ ભણ્યા છે એ અધૂરો છે। સવાલ છે બાળકો બંધારણના મૂળભૂત લક્ષણો। તો બાળકો બંધારણની જે શરૂઆત થઈ હતી 26મી જાન્યુઆરી 1950 બંધારણમાં બાળકો જે શરૂઆત છે આમુખ છે। આમુખનો સામાન્ય મીનિંગ પ્રસ્તાવના થાય છે। ખ્યાલ આવ્યો? આગળનો બાળકો મુદ્દો છે કે કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા। तो बाळको कटोकटी वेळाए एक तंत्री व्यवस्था એટલે શું? बाळको હવેના જે મુદ્દા છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ભણવાની દ્રષ્ટિકોણથી તો બાળકો બહુ જરૂરત છે, પણ આપણી દેશની વ્યવસ્થા તંત્ર કઈ રીતના ચાલે છે ને એ સમજવા માટે પણ તમારા માટે બાળકો આ મુદ્દા સમજવા જરૂરી છે। તો કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા। તો બાળકો ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીનું વર્ણન કરવામાં આવ્યું છે। શું બાળકો? ભારતીય બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીનું વર્ણન કરવામાં આવ્યું છે। એક છે બાહ્ય કે આંતરિક કટોકટી, બીજી છે બંધારણીય કટોકટી અને ત્રીજી છે નાણાકીય કટોકટી। બાળકો હવે એમાં પહેલું છે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી લાગવામાં આવે છે। ખ્યાલ આવ્યો? શું કહેવા માંગે છે બાળકો? યુદ્ધ થાય, અન્ય દેશ સાથે યુદ્ધ થાય, કોઈ બાહ્ય આક્રમણ થાય કે પછી બાળકો સશસ્ત્ર દળોના બળવા જેવા સંજોગોમાં રાષ્ટ્રની સલામતી જોખમાતી હોય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી લાદવામાં આવે છે। બાળકો આવા સંજોગોમાં જે સંપૂર્ણ સત્તા છે ને એ સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર સંઘ સરકાર પાસે ચાલી જાય છે। ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બાળકો ભારતનો બીજા દેશો સાથે કે અન્ય દેશ સાથે કે અન્ય દેશ કોઈ આપણા પર આક્રમણ કરે આવા સંજોગોમાં સલામતી વિષયક કટોકટી લાદવામાં આવે છે। તમને કહી દો બાળકો, બંધારણના અનુચ્છેદ 355 માં આની જોગવાઈ કરવામાં આવી છે। ખ્યાલ આવ્યો? તમને બાળકો પરીક્ષામાં તમારે લખવાનું નથી હોતું, ખ્યાલ આવ્યો? પણ બંધારણ ભણીએ છે તો બંધારણના કયા અનુચ્છેદ છે કે એમાં એની આવી જોગવાઈ છે। તો બાળકો બંધારણના અનુચ્છેદ 355 માં આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે કે જો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે દેશમાં કેવી બાળકો ત્યારે દેશની જે વહીવટ છે, વ્યવસ્થા છે એ કયા પ્રણાલી અનુસાર કાર્ય કરશે એનું વિગતવાર વર્ણન છે। તમારે તો બાળકો આટલું લખવાનું હોય, આ તમારે વધારાની માહિતી માટે છે। ત્યાર પછી બાળકો બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે। ત્યારે કેન્દ્ર સરકાર બાળકો આ બધી સત્તા છે ને કેન્દ્ર સરકાર પાસે હોય। મેં તમને બાળકો ગયા લેક્ચરમાં કીધું તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં સૌથી વધારે ચડિયાતી સત્તા કોને આપવામાં આવી છે? સંઘ સરકારને કે કેન્દ્ર સરકારને। કટોકટી જાહેર કરવાની સત્તા પણ બાળકો કેન્દ્ર સરકાર પાસે છે। હવે બાળકો જે બીજી કટોકટી છે બંધારણીય કટોકટી એ શું કહેવા માંગે છે? તો બાળકો આપણા દેશના બંધારણ અને બંધારણના અનુચ્છેદ, બંધારણે ઘડેલા કાયદા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અનુસાર ભારતના બધા જ રાજ્યોએ એ પ્રમાણે વહીવટ કરવાનો છે। પરંતુ ક્યારેક કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, બંધારણ મુજબ વહીવટ થતો ન હોય, બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકતી તેમ ન હોય અથવા ચાલતી ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે। તો સર ત્યારે કેન્દ્ર સરકારને ખબર કઈ રીતના પડે છે કે રાજ્ય બરાબર વહીવટ નથી કરતી અને એટલા માટે બાળકો એની ખબર પાડનાર હોય એ રાજ્યનો રાજ્યપાલ
ખ્યાલ આવ્યો? કારણ કે રાજ્યનો પ્રથમ વ્યક્તિ એ રાજ્યપાલ હોય અને એ રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી હોય, જે કેન્દ્ર સરકારે એને સોંપેલી એ જવાબદારી હોય કે એ રાજ્યમાં વહીવટ, કાયદા વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં, એની દેખરેખ, એની એ પાલન કરાવવાનું આખી રિસ્પોન્સિબિલિટી બાળકો એ રાજ્યપાલની હોય. અને એટલા માટે રાજ્યપાલની સૂચનાથી બાળકો કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. ખ્યાલ આવ્યો? તમને પ્રશ્ન થતો હશે કે રાજ્યમાં, દાખલા તરીકે કોઈ પણ રાજ્યમાં વહીવટ બરાબર, આપણે નામ નથી લેતા, કોઈ પણ રાજ્યમાં વહીવટ બરાબર ન થતું હોય તો એ રાજ્યની વ્યવસ્થાનો લેખોજોખો ખ્યાલ કઈ રીતના હોય? તો રાજ્યપાલ બાળકો કેન્દ્ર સરકારને સૂચના આપે છે કે આ રાજ્યમાં કાયદા વ્યવસ્થાનું ભંગાણ થઈ રહ્યું છે, એનું બરાબર પાલન થઈ રહ્યું નથી. ત્યારે આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર ડગલું ભરીને, પગલું લઈને બાળકો બંધારણીય કટોકટી જાહેર કરે છે. આપણા દેશના બંધારણમાં 356 માં આની જોગવાઈ છે. ખ્યાલ આવ્યો? બાળકો રાજ્ય બંધારણીય કટોકટીની જોગવાઈ અનુચ્છેદ 356 માંની જોગવાઈ કરી છે. ત્યાર પછી બાળકો ત્રીજી કટોકટી નાણાકીય કટોકટી. સતત ભાવ વધારાને કારણે નાણાના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય, નાણાનું મૂલ્ય ઘટતું હોય, ત્યારે બાળકો કેવી કટોકટી લાદવામાં આવે છે? નાણાકીય કટોકટી. ખ્યાલ આવ્યો? બાળકો સાંભળો, બહુ મહત્વનો મુદ્દો છે, ચોપડીમાં આપ્યો નથી પણ સાંભળો. બાળકો ભાવ વધવો જોઈએ પણ સરેરાશ વાર્ષિક 3% દરે. આવું ગવર્નમેન્ટે કરેલા સર્વે અનુસાર બાળકો જો 3% દરે જો ભાવ વધતો રહે ને તો આપણા દેશનો વિકાસ સૂચવે, કોઈ પણ દેશનો વિકાસ સૂચવે. પણ બાળકો જો ભાવ 30% દરે વધતો હોય ને તો બાળકો એને સતત ભાવ વધારો કહેવાય. આવા સંજોગોમાં નાણાંનું મૂલ્ય ઘટતું જાય, નાણાંના મૂલ્યનું ધોવાણ થતું જાય અને એટલા માટે બાળકો ત્યારે નાણાકીય કટોકટી લાદવી પડે છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો એ પણ તમને કહી દઉં, નાણાકીય કટોકટી છે, આ નાણાકીય કટોકટીની ચર્ચા બંધારણીય અનુચ્છેદ 360 માં આની જોગવાઈ કરવામાં આવી છે. તમે જો ને બાળકો 354 થી માંડીને 360 સુધી બાળકો બધી જ કટોકટીનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ બાળકો મૂળ તો 3 જ કટોકટી છે. એક બાળકો બાહ્ય યુદ્ધ કે બાહ્ય આક્રમણ દ્વારા જે બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. ખ્યાલ આવ્યો? તો બાળકો આ 3 કટોકટી વિષયક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો? આવા સંજોગોમાં બાળકો તમામ સત્તા કેન્દ્ર સરકાર પાસે ચાલી જાય છે, રાષ્ટ્રપતિ પાસે ચાલી જાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાળકો દ્વિગૃહી પ્રથા, છઠ્ઠું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી પ્રથા એટલે શું? બે ઘર વાળી સિસ્ટમ અથવા પ્રણાલી. ખ્યાલ આવ્યો? પણ અહીંયા બે ઘરની વાત નથી કરવાની બાળકો, બહુ વ્યવસ્થિત સમજજો. ખ્યાલ આવ્યો? કારણ કે ચોપડીમાં બાળકો આટલો પેરેગ્રાફ આપ્યો છે, આ પેરેગ્રાફને હું તમને એક ચાર્ટ સ્વરૂપે બાળકો દર્શાવી દઉં છું. ખ્યાલ આવ્યો? દ્વિગૃહી પ્રથા ભારતમાં બાળકો જો મુખ્ય હોય, કાયદો ઘડવાની બાબતથી અમલી સુધી બાબત બાળકો સૌથી વધારે જે ચર્ચાનો મુદ્દો છે એ આપણી પાર્લામેન્ટ છે બાળકો, સંસદ છે. ખ્યાલ આવ્યો? અને અહીંયા જે દ્વિગૃહી છે ને એ સંસદના બે ગૃહોની વાત થાય છે. ખ્યાલ આવ્યો? પહેલા તો બાળકો સંસદ એટલે શું? તો બાળકો કાળજી રાખજો અને એસએસ ની ચોપડીમાં લખી નાખજો સંસદની ડેફિનેશન શું છે. હાઉ ટુ ડેફિનેશન ઓફ પાર્લામેન્ટ. તો બાળકો સંઘની ધારાસભાને સંસદ કહે છે. શું? સંઘની ધારાસભાને સંસદ કહે છે. હવે બાળકો સંસદના બે ગૃહો છે, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ. ખ્યાલ આવ્યો? એક ઉપલું ગૃહ, બાળકો બધું લખતો નથી પણ બાળકો યાદ રાખજો, એક ઉપલું ગૃહ છે ને બીજું નીચલું ગૃહ છે. ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય અને નીચલા ગૃહને લોકસભા કહેવાય. ખ્યાલ આવ્યો? સંસદમાં મુખ્ય બે ગૃહો છે, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ. ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય, નીચલા ગૃહને લોકસભા કહેવાય. બાળકો રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં બાળકો કુલ 250 સભ્યો હોય છે. આ 250 સભ્ય બાળકો 250 સભ્યોમાંથી બાળકો દર 2 વર્ષે 3 વર્ષે બાળકો અમુક નિવૃત્ત થાય છે. હા બાળકો રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. આનો કોઈ દિવસ વિસર્જન કે બરખાસ્ત થતું નથી. 250 માંથી બાળકો 12 સભ્યો છે. આ 12 સભ્યોની નિમણૂક
રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આ 250 માંથી બાળકો ચૂંટણી પણ બાળકો પરોક્ષ થાય છે. યાદ રાખજો, રાજ્યસભાની ચૂંટણીમાં દેશની જનતા મત આપતી નથી, દેશની જનતા એમાં મત આપતી નથી, એની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, જેમાં 238 સભ્યોને જ બાળકો ચૂંટાય છે. બાકીના જે 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ ચૂંટે છે. ને રાષ્ટ્રપતિ બાળકો કેવા સભ્યો ચૂંટે છે? ધારાશાસ્ત્રી હોય, કાયદાશાસ્ત્રી હોય બાળકો, રમત ગમત ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે જે આગળ પડતા હોય એવા પર્સનને બાળકો રાષ્ટ્રપતિ આવા 250 સાંસદમાં કે બાળકો રાજ્યસભામાં સામેલ કરે છે. દાખલા તરીકે બાળકો આજથી થોડા વર્ષો પહેલા સચિન તેંડુલકરને બાળકો આ રાજ્યસભાના 12 સભ્યોમાં એક નિયુક્ત થયેલા. ખ્યાલ આવ્યો? તો બાળકો આવા રાષ્ટ્રપતિ આવા 12 સભ્યોને ચૂંટે છે. ત્યાર પછી બાળકો નીચલું ગૃહ બાળકો એને લોકસભા કહેવાય. બાળકો આ કાયમી ગૃહ નથી. લોકસભાની મુદત બહુ વ્યવસ્થિત સમજજો, 5 વર્ષની હોય છે. અહીંયા બાળકો 545 સભ્યો હોય. કેટલા સભ્યો છે? 545. હવે બાળકો દર 5 વર્ષે આપણા દેશમાં ચૂંટણી થાય છે અને ચૂંટણી થઈ ગયા પછી જે પક્ષ 545 ના બાળકો અડધા ગણીએ તો 272, એટલે સર 272 થાય, પણ એમ નહીં બાળકો, 272 કે 273. જે પક્ષ આટલા સાંસદ ચૂંટાઈને આવે, પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે, એ પક્ષ સરકાર તરીકે બાળકો પોતાનું પ્રધાનમંડળની નિયુક્તિ કરે છે. એટલે બાળકો એ પક્ષને વિજેતા ગણવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો હાલમાં શાસક પક્ષ તરીકે બાળકો ભાજપ કામ કરે છે. પાછા સંસદમાં બાળકો 2 પક્ષ હોય, એક શાસક પક્ષ અને એક વિરોધ પક્ષ. તો બાળકો શાસક પક્ષ કોણ હોય? જે આ 545 માંથી સૌથી વધારે પ્રતિનિધિઓ ચૂંટાઈને લાવે. ખ્યાલ આવ્યો? ઘણીવાર બાળકો એવું પણ બની શકે કે બીજાના ટેકા કે આધાર સ્વરૂપે બાળકો એ 272 કે 273 સીટ કરતા હોય અને એ પક્ષ બાળકો સત્તા કે સરકાર રચે છે. હવે સાંભળો બાળકો, 545 માંથી બાળકો 272 સીટ આવે કે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે તો એ સરકાર રચે છે. પછી બાળકો એનામાં સૌથી મહત્વનું હોય બાળકો પ્રધાનમંડળ, કે જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યો હોય ને એમાંથી બાળકો પ્રધાનમંડળની રચના થાય. પ્રધાનમંડળ એટલે શું બાળકો? મંત્રીમંડળ કહેવાય. ખ્યાલ આવ્યો? કે જે ચૂંટાઈને આવ્યો હોય એ વ્યક્તિઓને અલગ અલગ મંત્રી તરીકેની કામગીરી સોંપવામાં આવે. દાખલા તરીકે બાળકો વાહન વ્યવહાર મંત્રી, ગૃહમંત્રી, ખ્યાલ આવ્યો? કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, આવા અલગ અલગ મંત્રી, આવા અલગ અલગ પ્રધાન, આ પ્રધાનોનું મંડળ એટલે બાળકો પ્રધાનમંડળ. ખ્યાલ આવ્યો? અને બાળકો એમાંથી જ આજે ચૂંટાઈને આવ્યા હોય એ પ્રધાનમંડળોમાંથી જ એકને શું બનાવવામાં આવે છે? વડાપ્રધાન. શું બનાવવામાં આવે છે? વડાપ્રધાન. અને આ રીતના બાળકો વડાપ્રધાન, રાષ્ટ્રપતિ ભેગા મળીને બાળકો પ્રધાનમંડળની શપથ ગ્રહણ કરે છે અને એમને અલગ અલગ સેક્ટરની અલગ અલગ વિભાગની કામગીરી સોંપવામાં આવે છે. પ્રધાનમંડળ એ સંપૂર્ણ બાળકો લોકસભા સંસદને જવાબદાર હોય છે, કારણ કે એમના દ્વારા જે કંઈ કાર્યો થાય એ કાર્યોનું બધું અવલોકન બાળકો ક્યાં થાય છે? સંસદમાં. આ રીતના બાળકો દેશની અંદર દ્વિગૃહી પ્રથા છે. ખ્યાલ આવ્યો? બાળકો હું તમને ફરી પાછો કહું, આ મુદ્દો છે ને આપણે સ્કૂલમાં ફરી પાછા ચર્ચા કરીશું. ખ્યાલ આવ્યો? બીજું બાળકો, જે રીતના બાળકો આ સંઘ સરકાર છે એવી જ રીતના બાળકો રાજ્યમાં છે. ખ્યાલ આવ્યો? બાળકો રાજ્યમાં શું હોય? તો રાજ્યમાં જેમ અહીંયા રાજ્યસભા અને લોકસભા છે એમ વિધાન પરિષદ હોય ને વિધાનસભા હોય. ખ્યાલ આવ્યો? હવે બાળકો ગુજરાતમાં વિધાન પરિષદ નથી, માત્ર વિધાનસભા છે. જેમ બાળકો અહીંયા 545 સભ્યો છે, વિધાનસભામાં 182 સીટો છે, એની ચૂંટણી થાય છે. જે બહુમતી રચે છે, સરકાર રચે છે. અહીંયા જેમ પ્રધાનમંડળ હોય એમ રાજ્યમાં મંત્રીમંડળ હોય અને અલગ અલગ વ્યક્તિઓને મંત્રીનું પદ સોંપવામાં આવે છે. જેમ બાળકો પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય તેમ બાળકો મંત્રીમંડળ એ વિધાનસભાને જવાબદાર હોય છે. ખ્યાલ આવ્યો? અહીંયા જેમ વડાપ્રધાનની કામગીરી હોય એમ રાજ્યમાં મુખ્યમંત્રીની કામગીરી હોય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો એ રીતના જેમ બધા કાર્યો માટે બાળકો સંઘ સરકારમાં રાષ્ટ્રપતિને આધીન હોય છે એમ રાજ્યમાં રાજ્યપાલને આધીન હોય છે. બાળકો આ બંને સંઘ સરકાર અને કેન્દ્ર સરકારમાં સિમિલરિટી છે, પણ બાળકો તફાવત ઘણો છે. રાષ્ટ્રપતિ બાળકો આખા દેશને આધીન હોય છે અને રાજ્યપાલ પોતાના રાજ્ય પૂરતો આધીન હોય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ દ્વિગૃહી વ્યવસ્થા છે. ત્યાર પછી બાળકો સ્વતંત્ર, નિષ્પક્ષ અને
એકીકૃત ન્યાયતંત્ર. હા બાળકો, સરકારના ત્રણ અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને આપણું આ ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત. બાળકો, ન્યાયતંત્ર હંમેશા સ્વતંત્ર હોવું જોઈએ, એનામાં પક્ષાપક્ષીનું વલણ ન હોવું જોઈએ અને એ એકસૂત્રી હોવું જોઈએ. ખ્યાલ, ક્રમબદ્ધ હોવું જોઈએ બાળકોને. એ ક્રમબદ્ધની રચના હું તમને હમણાં કહી દઈશ. તો બાળકો, ન્યાયતંત્ર તો જ બાળકો ગરીબોને ન્યાય મળી શકે, તો જ યોગ્ય ન્યાય મળી શકે. કારણ કે એટલા માટે અહીંયા શબ્દ મૂકેલો છે નિષ્પક્ષ, કોઈનો પણ પક્ષ લેવાનો નથી. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. કારણ કે બાળકો, આપણા દેશમાં એની રચના કેવી છે? જો તમે એકસૂત્રી કહેવા માંગે છે તો બાળકો હું ટૂંકમાં લખીશ. બાળકો, આપણા દેશમાં સૌથી મોટી અદાલત છે ને એ સર્વોચ્ચ અદાલત છે. ખ્યાલ આવ્યો? જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? પછી બાળકો આવે જે તે રાજ્યની વડી અદાલત. ખ્યાલ આવ્યો? જે તે રાજ્યની વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ બાળકો. ત્યાર પછી બાળકો એના નીચે આવે જિલ્લાની અદાલત. ખ્યાલ આવ્યો? એની નીચે આવે બાળકો તાલુકાની અદાલત. એની નીચે આવે છે બાળકો લોક અદાલત. તો બાળકો આ રીતના આ ઉપરાંત બાળકો ફેમિલી કોર્ટ ને એવી અદાલતો પણ કાર્યરત છે. શા માટે? કારણ કે બાળકો આ વડી અદાલત છે, જિલ્લાની અદાલત છે, સર્વોચ્ચ અદાલત પર જે કેસનું ભારણ વધે છે ને, અને એટલા માટે બાળકો સરકાર દ્વારા ફેમિલી કોર્ટ્સ જેવી અદાલતો પણ કાર્યરત કરવામાં આવે છે કે જેનાથી આ અદાલતો પર જે કેસનું ભારણ છે એ ઘટાડી શકાય. ખ્યાલ આવ્યો? ઓકે બાળકો, તો અહીંયા જો આપણા દેશની જે ન્યાયતંત્ર છે સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. જેમાં બાળકો આપણા દેશની ન્યાયતંત્રની પ્રણાલી આ પ્રમાણે છે. એક સર્વોચ્ચ અદાલત જે ટોચ પર છે, જેને સુપ્રીમ કોર્ટ કહેવાય. એક વડી અદાલત, જે દરેક રાજ્યમાં બાળકો વડી અદાલત હોય છે. 3 રાજ્ય વચ્ચે પણ એક વડી અદાલત હોય છે, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. જિલ્લાની અદાલત, તાલુકાની અદાલત, લોક અદાલત, ફેમિલી કોર્ટ. ખ્યાલ આવે? આવી આપણા દેશની ન્યાય પ્રણાલી છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ દેશની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. બંધનકર્તા એટલે શું બાળકો? તમે એનો વિરોધ કરી શકો નહીં. કારણ કે બાળકો સર્વોચ્ચ અદાલત દ્વારા જે ચુકાદાઓ આપવામાં આવે, સર્વોચ્ચ અદાલત દ્વારા જે ચુકાદાઓ આપવામાં આવે એ ચુકાદાઓ વડી અદાલતે પણ માનવું પડે, જિલ્લાની અદાલતે પણ માનવું પડે, તાલુકાની અદાલતે પણ માનવું પડે અને લોક અદાલતે પણ એને અનુસરવું પડે છે. સર્વોચ્ચ અદાલતે જે ચુકાદાઓ આપે છે, નિર્ણય આપે છે, પોતાના ડિસિઝનો આપે છે, એને બાળકો પછી બધી જ અદાલતો એના માટે બંધનકર્તા છે. બંધનકર્તા એટલે એના નીતિ નિયમોની, એની વ્યવસ્થા પ્રણાલીનું પાલન એને કરવું પડે છે અને એ જ પ્રમાણે બીજા ચુકાદાઓનો નિર્ણય પણ બીજી અદાલતોએ આપવા પડે છે. અને એટલા માટે બાળકો બીજી અદાલતો માટે શું છે? બંધનકર્તા. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો અને કાયદાનો અર્થઘટન અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. જ્યારે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબત કે કાયદાના અર્થઘટન અંગે બાળકો બંધારણનો કોઈ મુદ્દો હોય, કાયદાના અર્થઘટનની કોઈ બાબત હોય, આવા સંજોગોમાં બાળકો બે મત થતા હોય. બે મત એટલે શું બાળકો? સંઘ સરકાર કહેવાનો માધ્યમ અલગ હોઈ શકે, રાજ્ય સરકારનો બાળકો કહેવાનો માધ્યમ અલગ હોઈ શકે. આવા સંજોગોમાં જો બંધારણીય બાબત કે કાયદાના અર્થઘટન અંગે વાદ વિવાદ થતો હોય, આવા સંજોગોમાં તેના ઉકેલની અંતિમ સત્તા કોણ લાવે છે? સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત બાળકો જે ડિસિઝન આપે એ ડિસિઝન, એ નિર્ણય સંઘ સરકાર અને રાજ્ય સરકારે બંનેવે એનું પાલન કરવું પડે છે. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો સર્વોચ્ચ અદાલતમાં એવા ન્યાય પ્રણાલી વાળા વ્યક્તિઓ બિરાજમાન હોય છે કે જેની પાસે બાળકો કાયદા શાસ્ત્ર, ધારા શાસ્ત્રનું બાળકો ઊંડાણપૂર્વકનું જ્ઞાન એમની પાસે હોય છે. અને એટલા માટે બાળકો સુપ્રીમ કોર્ટને, આપણા સર્વોચ્ચ અદાલતને બાળકો એવા ઉચ્ચ સ્થાન પર બાળકો બિરાજમાન કર્યું છે કે જો એના દ્વારા જે નિર્ણય આપવામાં આવે ને એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ બાળકો
એને માનવું પડે છે। સાથે સાથે જો એમની વચ્ચે વિવાદ થતો હોય તો એ વિવાદ લાવવાનો ઉકેલ પણ બાળકો સર્વોચ્ચ અદાલત લાવે છે। ફોર એક્ઝામ્પલ બાળકો, નર્મદા યોજના કે સરદાર સરોવર યોજના વખતે બાળકો 4 રાજ્યો વચ્ચે વાદ વિવાદ થયેલો। એક તો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ। આનો ઉકેલ બાળકો સુપ્રીમ કોર્ટે આપેલો અને સુપ્રીમ કોર્ટે આપેલા ઉકેલ પ્રમાણે દરેક રાજ્યએ બાળકો એનું પાલન કરવું પડે છે અને કરે પણ છે। પછી બાળકો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર। તો બાળકો આ મુદ્દો ફરી પાછો આવ્યો છે રજા, આપણે ભણી ગયા। સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો બાળકો જે વ્યક્તિ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય, જે વ્યક્તિ, એની ડેફિનેશન બાળકો એનો અર્થ છે ખ્યાલ આવ્યો? જે વ્યક્તિ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય તેને કોઈ પણ પ્રકારના ધર્મ, જ્ઞાતિ, જાતિ, જન્મસ્થાન કે આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વિના તેને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ મતદાર યાદીમાં તેના નામની નોંધણી થયેલી હોવી જોઈએ, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે। 20 વર્ષનો વ્યક્તિ હોય બાળકો પણ મતદાર યાદીમાં એની નોંધણી થઈ ન હોય ને તો બાળકો એ મત ન આપી શકે। ખ્યાલ આવ્યો? તો બાળકો એટલા માટે કહેવાય છે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ કોઈ પણ પ્રકારના જ્ઞાતિ, જાતિ, ભાષા, લિંગ, ધર્મ, જન્મસ્થાન આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વિના જો તેને મતદાર યાદીમાં નોંધણી કરાવી હોય તો તેને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે। ક્લિયર બાળકો? 2 માર્ક્સનો સવાલ પૂછાય છે તમને। કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો। ઘણીવાર પછી 1 માર્ક્સમાં તમને ડેફિનેશન લખવાની હોય છે, જે હમણાં બોલ્યા એ તમારે લખવાની। બાળકો મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને, બાળકો લોકશાહી શબ્દ ફરી પાછો આવ્યો, ચાલે આમુખના 3 આધારસ્તંભો છે, એમાં એક છે બાળકો લોકશાહી। યાદ આવી જોઈએ બાળકો, અબ્રાહમ લિંકને આપેલી ડેફિનેશન, ઓલ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ટુ ધ પીપલ, લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા। મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારોને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે, અને એટલા માટે બાળકો આપણા દેશમાં સાર્વત્રિક બધાને પુખ્ત વય એટલે બાળકો જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય એને પુખ્ત વયનો નાગરિક ગણવામાં આવે છે। કારણ કે દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી થાય છે, આ લોકસભાની ચૂંટણીમાં દેશના તમામ નાગરિકો પોતાના મનપસંદના ઉમેદવારોને મત આપવાનો એનો શું છે બાળકો? અધિકાર છે, અને એટલા માટે બાળકો આ ઉમેદવારોને તે પોતાના મત આપીને ચૂંટવાનો એનો અધિકાર મળે છે। બાળકો વધારાનું કહીએ તો આજે બાળકો યુવાનો, આજની યુવા પેઢી જે મતદાર વિશે, ચૂંટણી વિશે બાળકો જાગૃત થઈ છે, એ આપણા દેશ માટે સૌથી મહત્વનો એક બાબત છે। કારણ કે આજનો યુવા ધન પણ બાળકો ચૂંટણીઓની બાબતમાં ઇન્વોલ્વ થવા લાગ્યું છે, એના વિશે બાળકો દેશ માટે બાળકો સારા ઉમેદવાર ચૂંટતા થયા છે, અને એ દેશ માટે બી સારી બાબત છે, સાથે સાથે પોતાના માટે પણ સારી બાબત છે। ખ્યાલ આવ્યો? સાથે સાથે તમને કહી દો બાળકો, જ્યારે પણ તમે પુખ્ત વયના થાવ અને બાળકો મત આપવાનો જ્યારે તમને અધિકાર મળે છે તો તમારો મત અવશ્ય આપો બાળકો, કારણ કે તમારા એક મતથી એક સારા ભારતના ભવિષ્યનું ઘડતર થાય છે। ખ્યાલ આવ્યો? કારણ કે મત આપવો એ પણ આપણો એક અધિકાર છે, અને બાળકો મત સમયસર આપવી એ પણ આપણી એક ફરજ પણ છે। ખ્યાલ આવ્યો? ધર્મનિરપેક્ષતા બાળકો, ધર્મનિરપેક્ષતાને બીજા શબ્દમાં શું કહેવાય? બિન સાંપ્રદાયિકતા। ખ્યાલ આવ્યો? હવે ખબર પડી જઈ હશે બાળકો। આમુખનો આધારસ્તંભ નંબર 3, ખ્યાલ આવ્યો બાળકો? ધર્મનિરપેક્ષતા। તો ભારતમાં રહેનારા લોકો, ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે, ધર્મનિરપેક્ષ રાજ્ય છે। આપણો કોઈ પણ રાષ્ટ્રીય ધર્મ નથી। અહીં વસનાર કોઈ પણ બાળકો, દરેક વ્યક્તિને જેણે જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે છે, એના માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી। પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવો હોય એ પણ છૂટછાટ આપવામાં આવે છે। આમ બાળકો ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે। ખ્યાલ આવ્યો? અને બાળકો તમે ખાલી જસ્ટ બાળકો તમે એનાલિસિસ કરો કે બાળકો વિચાર કરો કે વર્લ્ડની અંદર બાળકો નોબડી કન્ટ્રી
તો ઇન્ડિયા બાળકો ભારત જેવો બીજો કોઈ દેશ નહીં હશે બાળકો કે આટલા ધર્મ પાળનારા લોકો એક સાથે ને હળી મળીને રહેતા હશે. ખ્યાલ આવ્યો બાળકો? ગૂગલમાં સર્ચ કરો તો લગભગ કોઈ કન્ટ્રી નહીં હોય બાળકો કે ભારત જેવો દેશ બાળકો. નોબડી વર્લ્ડ ઇન એની કન્ટ્રી બાળકો, વર્લ્ડમાં કોઈ બીજો દેશ નથી કે જે ભારત જેવો હોય. કારણ કે આપણા દેશમાં બાળકો કેટલા ધર્મ પાળનારા લોકો વસે છે અને બાળકો એ પણ હળી મળીને આપણે રહીએ છીએ અને બધા જ તહેવારો આપણે બાળકો સેલિબ્રેટ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? આ આપણા માટે બાળકો અને આપણા દેશ માટે અને આપણા ખુદ માટે બાળકો એક ગર્વની લાગણી બાળકો અનુભવાય છે. બાળકો ઘણા દેશોમાં ખાલી બે ધર્મના લોકો રહેતા ને અવારનવાર બાળકો એ બાંધતા હોય છે, સાંપ્રદાયિકતા બાળકો ફેલાવતા હોય છે. જ્યારે આપણા દેશમાં બાળકો ખ્રિસ્તી હોય, હિન્દુ હોય, પારસી હોય, ઇસ્લામ હોય, ખ્યાલ આવ્યો, યહૂદી હોય બાળકો, બધા જ ધર્મના લોકો આપણા દેશમાં વસે છે. અને તે પણ બાળકો આપણા દેશની એ પણ એવી બાળકો ખાસ ખાસિયત કહેવાય, લાક્ષણિકતા કહેવાય કે પછી બાળકો આપણા સંસ્કાર કહેવાય કે બહુ સારી બાબત છે. ખ્યાલ આવ્યો? તો બાળકો એક મહત્વનો સવાલ છે, બંધારણના મૂળભૂત લક્ષણો. હજી બાળકો સવાલ પૂર્ણ નથી થયો. ખ્યાલ આવ્યો? એક બીજી બાબત બાળકો, અહીંયા છઠ્ઠા 7મા લક્ષણ પછી છે ને બાળકો અહીંયા 8મું લક્ષણ જુઓ, મેં 9 નંબર આપ્યો છે ને 10 નંબર આપ્યો છે. ખ્યાલ આવ્યો? 8મું જે લક્ષણ છે ને એ બાકી છે. સમજી ગયા? કારણ કે એ લક્ષણ બાળકો મારે તમને લખીને સમજાવવાનું છે. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો એમાં મત અંગેના બંધારણમાં સુધારા અંગેની જોગવાઈ છે. એટલે 8મું લક્ષણ છે ને સર તે 7 પછી 9 લખ્યું તો 8મું લક્ષણ છે ને બાળકો એ સમજાવવાનું બાકી છે. ખ્યાલ આવ્યો? એટલે તમે કાળજી રાખજો, એટલા માટે 8મો નંબર લખ્યો નથી. ઓકે બાળકો, હોમવર્કમાં તમારે એક વખત આ લખવાનું